ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે લીંબુનું ઇન્સ્ટન્ટ અથાણું. અત્યારે લીંબુની સિઝન ચાલુ થઈ ગયેલી છે, તો કેમ ના આપણે એનું અથાણું બનાવીએ? તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે પતલી છાલના લીંબુ લેવાના છે. એને આ રીતે કટ કરી લઈએ. મેં 4 પાર્ટમાં કટ કરેલા છે. મેં આ 250 લીંબુ લીધેલા છે. 250 લીંબુનો માપ બતાવીશ. હવે એના બિયા કાઢી લઈએ. હવે એમાં મીઠું અને હળદર નાખી સરસ મિક્સ કરી લઈએ. હવે આ રીતે ડીશ મૂકી ડીશમાં આપણે લીંબુ સેટ કરી લઈએ. તમે આની જગ્યાએ કાણાવાળી ડીશ બી લઈ શકો છો. હવે આપણે 5 સીટી બોલાવી લઈએ. આને હવે ઠંડુ થવા દઈએ. ત્યાં સુધી આપણે એક મસાલો પ્રિપેર કરવા જીરું લીધું છે 1 ચમચી, અડધી ચમચી અજમો લીધો છે અને લો ફ્લેમ પર સરસ શેકી લઈએ. હવે એનો અધકચરો પાવડર રેડી કરી દઈએ. હવે એમાં થોડું મીઠું, ધાણા જીરું, લાલ મરચું, સંભાર મસાલો, આપણે જે પ્રિપેર્ડ મસાલો હતો એ લઈ અને સરસ મિક્સ કરી લઈએ. હવે એમાં 1 બાઉલ ગોળ લીધેલો છે અને હાફ બાઉલ ખાંડ. તમે એની જગ્યાએ એકલો ગોળ બી લઈ શકો છો ને એકલી ખાંડ બી લઈ શકો છો. બધાને સરસ મિક્સ કરી લઈએ અને ખાંડ અને ગોળ ઓગળે ત્યાં સુધી આપણે એને રેસ્ટ આપી દઈએ. તો આપણું લીંબુનું ઇન્સ્ટન્ટ અથાણું રેડી થઈ ગયું છે. તમે એને ભાખરી, રોટલી, પરાઠા, પૂરી, ઢીબરા બધા સાથે એન્જોય કરીને ખાઈ શકો છો. તો આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.